નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વોમાં આજે પ્રકરણ 4 નો આમનોનનો છે આપણો લેક્ચર નંબર 6। તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે 2 પેજનું ડ્રો કરી રાખજો અને 1 પેજની પહેલા સૂચના લખવાની છે, એટલે 1 પેજ આગળનું સૂચનાનું ને પછીના 2 પેજ ડ્રો કરવાના છે। તો પહેલું પેજ સૂચના માટે એટલે યાદ રાખો કરીને લખવાનું છે, પછી તમે ડ્રો કરજો 2 પેજ। ચાલો આગળ વધીએ, પહેલા આપણે સમજવાનું છે બધું। ચાલો આજનો આપણો નવો પોઈન્ટ છે અન્ય રીતે માલની જાવક। અન્ય રીતે માલની જાવક મેં તમને થોડુંક સિમ્પલી સમજાવ્યું હતું। હવે આજે આપણે અન્ય રીતે માલની જાવક છે એ ડીપમાં જવાના છીએ। અન્ય રીતે માલની જાવકમાં ક્યાં ક્યાં પોઈન્ટ આવે છે આપણે જોવાના છીએ। તો અન્ય રીતે માલની જાવક છે એ ઘણી બધી પ્રકારની હોઈ શકે, એમાંથી આપણે મોસ્ટ ઓફ અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ। તો પેલું છે ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે। ધંધાનો માલિક માલ લઈ જાય તો એને ઉપાડ કહેવાય। તો પેલી એક વસ્તુ મગજની અંદર રાખજો કે જ્યારે અન્ય રીતે માલની જાવક થાય ત્યારે અન્ય રીતે માલની જાવકના સંજોગમાં એવું માનવાનું કે આપણે પડતર કિંમતે જે માલ ખરીદો હોય એ પડતર કિંમતે જ આપણે માલ આપી દઈએ છીએ એવું તમારે માનવાનું થાય। એટલે માની લો કે જનરલી કેવું હોય કે વેપારી કેવું કરતો હોય તો કે 10,000 રૂપિયાનો માલ લીધો હોય, પડતર કિંમત 10,000, પડતર કિંમત એટલે એને જે કિંમતે એ માલ પડ્યો હોય એને પડતર કિંમત કહેવાય। તો 10,000 રૂપિયામાં માની લો કે માલ લીધો હોય તો જનરલી વેપારી કેવું કરતો હોય તો કે એ માલ 12,000 કે 15,000માં વેચતો હોય, બરાબર। તો એ 2-5 હજાર રૂપિયા એને એનો નફો એટલે નફાનો ગાળો રાખ્યો હોય। હવે જ્યારે અન્ય રીતે માલની જાવક થાય ને ત્યારે આવા સંજોગોમાં શું કરવાનું તો કે એ અન્ય રીતે માલની જાવક છે એ 10,000નો માલ 10,000માં જ ગયો છે એવું તમારે માનવાનું। એટલે પડતર કિંમતે જ માલ જાય છે એવું તમારે માનવાનું। હવે પડતર કિંમતે એટલે આપણે માલની ખરીદી કરી હોય ને એ જ કિંમત થાય, એટલા માટે ખરીદ ખાતે જમા લખવામાં આવે છે। એટલે કે આપણે જેટલા રૂપિયામાં માલની ખરીદી કરી હોય એટલા રૂપિયામાં જ માલનું વેચાણ કરીએ છીએ, એટલે કે પડતર કિંમતે માલ જાય છે। તો તમારે આવા સંજોગોમાં ખરીદ ખાતે જમા લખવાનું થાય। હંમેશા યાદ રાખો કે જ્યારે જ્યારે અન્ય રીતે માલની જાવક થાય ત્યારે ખરીદ ખાતે જમા લખવાનું। માની લો કે પેલું ઉદાહરણ છે, આપણે ઉદાહરણ લઈએ કે કરિયાણાનો વેપારી, હવે એને માની લો કે તેલનો ડબ્બો છે એ 1,500 રૂપિયામાં એની પડતર કિંમત હોય અને માર્કેટમાં એ વેચતો હોય 1,800 રૂપિયામાં, 300 રૂપિયા એને નફો રાખ્યો હોય। હવે 1,500 રૂપિયાના ડબ્બાની એની ખરીદી હોય, હવે એ તેલનો ડબ્બો એટલે એના માટે માલ કહેવાય, બરાબર। તો એ તેલનો ડબ્બો જેમ વેચે છે એવી રીતના એને પોતાના ઘર માટે પણ આ જે ખાદ્ય તેલ છે એની જરૂર પડતી હોય, તો માની લો કે એ ડબ્બો તેલનો એની ઘરે લઈ જાય તો એને ઉપાડથી ગયેલ માલ કહેવાય। કારણ કે ધંધાનો માલિક ધંધામાંથી 3 વસ્તુ લઈ જાય। કઈ 3 વસ્તુ? રોકડ, માલ, મિલકત। તો અહીંયા તેલનો ડબ્બો માલ છે તો ધંધાનો માલિક ધંધામાંથી માલ લઈ જાય તો એને ઉપાડ કર્યો કહેવાય, અને અહીંયા જે માલ જાય છે ધંધામાંથી એને ઉપાડથી ગયેલ માલ કહેવાય, બરાબર। હવે એ પોતાના ઘરે જ્યારે તેલનો ડબ્બો લઈ જાય છે ત્યારે એ 1,800 રૂપિયામાં જાય છે એવું ન કહી શકાય, ત્યારે એ તેલનો ડબ્બો છે ને એ 1,500માં જ જાય છે એવું કહી શકાય। કારણ કે એ ગામને જ્યારે તેલનો ડબ્બો વેચશે ને ત્યારે એ 1,800 રૂપિયા વસૂલ કરશે, પણ પોતાના ઘરે લઈ જાય છે ત્યારે પોતાને તો પડતર કિંમત 1,500માં જ હોય, એટલે એ 1,500 રૂપિયા થી જ નોંધ થાય, બરાબર। 1,500 રૂપિયાથી નોંધ કરો એટલે શું થયું તો કે 1,500 રૂપિયામાં તમે તેલનો ડબ્બો લઈ આવ્યા હતા એટલે એ ખરીદ કિંમત થઈ કે નહીં, એટલા માટે એને ખરીદ ખાતે શું કરવું પડે? જમા કરવું પડે। ઓકે, તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ રીતના માલની જાવક થાય, અન્ય રીતે માલની જાવક થાય ત્યારે હંમેશા ખરીદ ખાતે જમા લખવાનું થાય, બરાબર। તો અહીંયા ખરીદ ખાતે તો જમા ફિક્સ થઈ ગયું। ધંધાનો માલિક ઉપાડ કરે એટલે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા।
હવે માની લો કે માલ ધર્માદામાં આપવામાં આવે, એ જ કરિયાણાનો વેપારી માની લો કે કોઈ મંદિર કે એની અંદર કાંઈ પ્રસંગ હોય તો એની અંદર તેલનો ડબ્બો ધર્માદામાં આપી દે, તો એ ધંધાના માલિકે ધર્માદામાં આપેલ માલ કહેવાય. હવે તમે વિચારો, જે તેલનો ડબ્બો એને 1500 રૂપિયામાં આવ્યો હતો, એ 1500 રૂપિયાનો તેલનો ડબ્બો એ જ્યારે મંદિરમાં આપે છે ત્યારે એક પણ રૂપિયો લેતો નથી, એટલે એ 1500 રૂપિયા એના માટે ધર્માદા ખર્ચ કહેવાય. ત્યાં 1800 રૂપિયાથી નોંધ ન થાય. 1800 થી નોંધ ક્યારે થાય? એ માલનું વેચાણ કરે ત્યારે થાય, કારણ કે એને તેલનો ડબ્બો 1500 વાળો 1800 વેચવાનો છે. તો 1800 રૂપિયાથી નોંધ ક્યારે થાય? જ્યારે એ માલનું વેચાણ કરે ત્યારે. અહીંયા તો એ મંદિરમાં દે છે, ધર્માદામાં દે છે, એટલે એને એ 1500માં તેલનો ડબ્બો આવ્યો હતો એટલે 1500 રૂપિયાથી જ નોંધ થાય. 1500 થી નોંધ કરો એટલે 1500 રૂપિયા શું હતું? તો કે માલની ખરીદી હતું, ખરીદ કિંમત હતી. એટલા માટે જે તે સમયે માલની ખરીદી કરી હોય ત્યારે આપણે ખરીદ ખાતે ઉધાર કર્યું હોય, એ તેલનો ડબ્બો જે દિવસે કરિયાણાવાળો માર્કેટિંગ યાર્ડમાં કે ગમે ત્યાંથી તેલની રિફાઇનરીમાંથી જઈને ડાયરેક્ટ લઈ આવ્યો હોય ત્યારે એને ખરીદ ખાતે ઉધાર 1500 કર્યા હોય. લઈ આવ્યો હોય એકારે 100, 150, 200 ડબ્બા, પણ આપણે ડબ્બા દીઠ જોઈએ તો એને ખરીદ ખાતે ઉધાર કર્યા હોય 1500 રૂપિયા, તો એ હવે ખરીદ ખાતે અહીંયા જમા થઈ જાય. બરાબર? એટલા માટે ખરીદ ખાતે જમા લખાય છે. હજી એક વખત તમને 12મું ધોરણ સ્ટાર્ટ થશે ત્યારે પાછું આ સમજાવીશ તમને. બરાબર? ઓકે, ક્લિયર? તો ધર્માદામાં આપે ત્યારે ધર્માદો ખર્ચ છે, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એવી રીતના માની લો કે જાહેરાતમાં નમૂના તરીકે માલ આપવામાં આવે, તો માની લો કે શેમ્પૂ બનાવતી જે કંપની હોય, આ ક્લિનિક પ્લસ ની બધાય, તો એ લોકો શું કરતા હોય તો કે એના શેમ્પૂનું માર્કેટિંગ કેવી રીતના કરતા હોય, તો આ વખતે તો કોરોનાના હિસાબે 7મ 8મના મેળા કેન્સલ છે, નહીતર 150 ફૂટના રોડ ઉપર રોયલ ને ગોકુલ ને બધા મેળા થાય, તો એમાં ઘણી વખત એ લોકો ઓલી છત્રી લઈને ઊભા રહી ગયા હોય, સરસ મજાની છોકરી ઊભી રાખી દીધી હોય, અને એ બધાને શેમ્પૂનું એક એક પાઉચ ફ્રીમાં આપતી હોય. બરાબર? હવે શેમ્પૂ બનાવતી કંપની હોય તો એના માટે શેમ્પૂ માલ છે. હવે એ માલ એ બધાને મફતમાં આપે છે. શેના માટે? તો કે માર્કેટિંગ માટે, જાહેરાત માટે. તો એને કહેવાય જાહેરાતમાં આપેલ માલ. બરાબર? તો કંપની એના ચોપડે શું નોંધ કરશે? તો કે જાહેરાત એના માટે ખર્ચ થયો, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અને અન્ય રીતે માલની જાવક થઈ, કારણ કે કંપની માલ વેચતી નથી, એટલે વેચાણ સિવાયની માલની જાવક હોય અને અન્ય રીતે માલની જાવક કહેવાય. એટલે ખરીદ ખાતે જમા. તો આમનો શું આવશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ક્લિયર? હવે માની લો કે ધંધામાં માલ પડ્યો છે અને એ ધંધાની અંદર માની લો કે આગ લાગી ને આગમાં માલ બળી જાય, તો આગમાં માલ બળી જાય. હવે અહીંયા તમને પાકે પાયે સમજાઈ જશે આ ઉદાહરણની અંદર. માની લો કે આગમાં માલ બળી ગયો. બરાબર? હવે 10,000 રૂપિયાનો માલ ધંધામાં કોઈ એક ખૂણે પડ્યો હોય અને ત્યાં જ આગ લાગી ને એ 10,000 રૂપિયાનો માલ બળી જાય. એ 10,000 રૂપિયાનો માલ જો આપણે વેચત તો કદાચ એમાં આપણને 10,000 ને બદલે 12,000 રૂપિયા મળત, એટલે 2,000 રૂપિયા આપણે ગાળો રાખ્યો 20% નફાનો. બરાબર? તો 10,000 રૂપિયાનો માલ આપણે વેચત તો 12,000 આવત. બરાબર? હવે એ ધંધામાં માની લો કે માલ પડ્યો હોય 10,000 રૂપિયાનો અને એ માલ માની લો કે બળી જાય આગમાં, તો વીમા કંપની વાળા આવે તો તમે એને શું કહો કે 10,000 નો માલ બળી ગયો કે 12,000 નો માલ બળી ગયો? બરાબર? તમારે એને શું કહેવું પડે? 10,000 રૂપિયાનો માલ બળી ગયો, કારણ કે તમારી માલની ખરીદી 10,000 રૂપિયાની છે. તમે વીમા કંપની વાળાને એમ કહો કે આ 12,000 વાળો માલ છે, એમ ન હાલે. એ તો તમે વેચો તો 12,000માં વેચત, વેચો ક્યાં? હજી તો ધંધામાં જ પડ્યો છે. એટલે 10,000 નો માલ બળી ગયો એમ જ બોલાય? તો 10,000 રૂપિયાનો માલ તમે લઈ આવ્યા હોય ત્યારે આમનો શું કરી હોય? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર? રોકડા આપ્યા હોય તો. હવે એ માલ બળી ગયો એટલે માલ તો વયો ગયો, એટલે અન્ય રીતે માલની જાવક થાય, તો એ ખરીદ ખાતું તમારે એટલા રૂપિયાથી બંધ કરવું પડે કે નહીં? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે ખાતું બંધ થાય એટલે શું થાય? તો કે ઉધાર હોય તો જમા થાય.
જમા હોય તો ઉધાર થાય, એટલે ખરીદ ખાતે ઉધાર હતું એ શું થઈ જાય? ખરીદ ખાતે જમા. ચાલો ક્લિયર હવે બધાયને? એટલા માટે ખરીદ ખાતે જમા આવે. તો સામે શું થયું? તો કે આગથી ધંધામાં નુકસાન થયું. તો આપણે ઉપજ ખર્ચના નિયમમાં બે વસ્તુ શીખ્યા છીએ. ખર્ચ ખાતે ઉધાર થાય ને ઉપજ ખાતે જમા થાય. એવી રીતના નુકસાન ખાતે ઉધાર થાય ને લાભ ખાતે જમા થાય. તો નુકસાન ખાતે ઉધાર થાય એટલે આગથી નુકસાન થયું એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એવી રીતના માની લો કે ધંધામાં માલ પડ્યો હોય અને માલ ચોરાઈ જાય તો પણ અન્ય રીતે માલની જાવક કહેવાય. માલ જાય છે અન્ય રીતના તો સામેની સાઈડ શું થયું? તો કે ચોરીથી નુકસાન થયું. તો આમનો શું આવે? તો કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બરાબર. પછી એવી રીતના વરસાદમાં માલ પલળી જાય. માની લો કે આપણો માલ છે એ ધંધાના સ્થળની બહારની સાઈડ ક્યાંક આઉટ ઓફ સાઈડ પડ્યો હોય ને વરસાદ આવે અચાનક ને માલ પલળી જાય તો બધોય માલ પલળી જાય ને એ વેચાવા જેવી સ્થિતિમાં ન રહ્યા તો એની આમનો શું થાય? માની લો કે 5,000 રૂપિયાનો માલ વરસાદમાં પલળી જાય તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ક્લિયર? એવી રીતના માની લો કે પૂર આવે અને પૂરમાં માલ તણાઈ જાય તો એની આમનો શું કરવાની થાય? તો કે પૂરથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ મેં તમને એક્સ્ટ્રા 2 ઉદાહરણ કરાવ્યા. બરાબર. હવે છેલ્લો પોઈન્ટ સમજી લઈએ. ધંધામાં મફત નમૂના તરીકે મળેલ માલ વેચીએ ત્યારે, બરાબર ધ્યાન આપજો. તમને ખબર હોય તો ઘણી બધી કંપનીની અંદર તમે કરિયાણાના વેપારી પાસે જાઓ ને એટલે લગભગ તમને આ વસ્તુનો અંદાજ આવી જાય કે ઘણી બધી કંપનીઓએ સ્કીમ રાખી હોય છે કે એક સાથે એક ફ્રી ને એવું બધું. બરાબર. અને માની લો કે શેમ્પુ બનાવતી કંપની હોય, ક્લિનિક પ્લસ કંપની છે. બરાબર. તો એને હવે હેર ઓઇલનો ભેગું ચાલુ કર્યું હોય તો શરૂઆતમાં ક્લિનિક પ્લસ વાળા શું કરે? તો કે એની તમે 100 ગ્રામ શેમ્પૂની બોટલ લ્યો ને એટલે સાથે તમને એ નાનકડી પાઉચ કે 10 ગ્રામ જેટલું હેર ઓઇલની નાનકડી સીસી કે પછી પાઉચ તમને આપે ફ્રીમાં. બરાબર. કારણ કે એને એનો ધંધો હવે શેમ્પૂમાંથી ધીમે ધીમે હેર ઓઇલની અંદર જમાવો હોય એટલે શરૂઆતમાં એ લોકો શું કરે? તો કે આવી રીતના માલ છે ને મફત નમૂના તરીકે આપે. બરાબર. તો ઓલું આપણે જે કર્યું હતું ને એ શું હતું? તો કે જાહેરાતમાં આપણે માલ આપ્યો હતો. આ ઈ વસ્તુ નથી. આ તો તમે એવું માની લો કે આપણે કરિયાણા વાળા છીએ. બરાબર. અને કરિયાણાના આપણે વેપારી છીએ. આપણે આપણું એકાઉન્ટ લખી છીએ તો ઉપરથી કંપની વાળા આપણને નમૂનામાં માલ આપે. કંપની વાળા આપણને નમૂનામાં માલ આપે કે ભાઈ ક્લિનિક પ્લસ કંપની વાળા છે અને હેર ઓઇલની નાનકડી સીસી કે પાઉચ આપણને નમૂના તરીકે આપ્યું. તો એ શેના માટે આપ્યું હોય? તો કે તમે તમારા કસ્ટમરને જ્યારે માલ વેચો ત્યારે ક્લિનિક પ્લસની સાથે આ હેર ઓઇલ પણ તમારે ફ્રીમાં આપવાનું. ધેટ મીન્સ ઉપરથી નમૂનામાં મફત માલ મળે છે અને તમારે મફત મળેલ માલ મફત જ વેચવાનો હોય કસ્ટમરને. એનો મતલબ એમ કે આ વ્યવહાર બિન આર્થિક થાય. કારણ કે ધંધાની અંદર આર્થિક રીતે કોઈ અસર ન થાય. ઉપરથી મફત તમને માલ મળે છે અને તમારે મફત વેચવાનો છે. બરાબર. એટલે ધંધાને કાંઈ અસર ન થાય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. પણ ઘણા વેપારી છે એ અનીતિવાળા હોય છે. તો એ અનીતિવાળા વેપારી શું કરતા હોય? તો કે ઉપરથી મફત નમૂનામાં માલ મળ્યો હોય ને એ મારા દીકરા વેચી નાખે. હવે જો એ વેચી નાખે તો એકાઉન્ટને તો કંઈ નીતિ અનીતિ એવી ખબર નથી પડતી. એકાઉન્ટ તો એકાઉન્ટ લખવાનું જ હોય. તો એકાઉન્ટની અંદર એની આમ નોંધ કરવી પડે ફરજિયાત. તો એની આમ નોંધ શું થાય? તો કે મફત નમૂનામાં માલ મળે ને એની આમ નોંધ ન થાય. પણ મફત નમૂનામાં જે માલ મળ્યો હોય એ તમે વેચી નાખો. હવે વેચો એટલે શું થાય? તો તમને રોકડા મળે. રોકડા મળે એટલે રોકડ ખાતે ઉધાર અને માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. કમ્પલસરી તમારે આ આમ નોંધ કરવી પડે. બરાબર. એટલા માટે કે આ આર્થિક વ્યવહાર થાય.
એ ખરેખર અનીતિ કહેવાય. તમને ઉપરથી મફતમાં માલ મળ્યો હોય તો તમારે કસ્ટમરને મફતમાં જ વેચવાનો હોય, પણ આપણે અનીતિ કરીને એના રૂપિયા લઈ લઈ તો પાછું એકાઉન્ટ એમ કે છે કે ભલે અનીતિ કરી પણ નોંધ તો કરવી જ પડે. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ઓકે, ક્લિયર બધાને? તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે આટલું લખી લેજો સરસ અક્ષરોએ અને 2 પેજનું ડ્રો કરી લ્યો. પછી તમે આગળ વિડીયો ચાલુ કરજો. અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે પહેલાં આટલું લખી લ્યો અને પછી તમે આગળ જોજો. 2 પેજનું ડ્રો કરી નાખજો. ચાલો, થઈ ગયું ડ્રો બધાને? હવે ઉદાહરણ નંબર 5 આપણે આજે જોવાનું છે. નીચેના વ્યવહારોની મુરલીધરના ચોપડામાં આમ નોંધ લખો. તો ઉપર હેડિંગ બાંધી દો, શ્રી મુરલીધરના ચોપડે જરૂરી આમ નોંધો. ચાલો, હવે તમારે મારી સાથે લખતું જ જવાનું છે. શ્રી મુરલીધરના ચોપડે જરૂરી આમ નોંધો. ચાલો, તારીખના ખાનામાં લખો 2014, એની નીચે લખો મે અને તારીખમાં લખો 1. ચાલો ફટાફટ હવે પહેલો વ્યવહાર જુઓ. આગળ પહેલો વ્યવહાર છે, ધંધામાંથી 1000 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. હવે કઈ સમજાવવાનું છે નહીં આમાં. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. લખો હાલો ફટાફટ. ઉપાડ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 1000. એની નીચેની લીટીમાં સેજ જગ્યા છોડીને તે ખરીદ ખાતે જમા, જમાના ખાનામાં 1000. હવે હું બાબત જે લખાવતો નથી. બાબત જેની 2 લીટી કોરી મૂકો. એ તમારે જાતે લખી લેવાની. બાબત જે તમારે જાતે લખી લેવાની છે. 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટી મારી દો. ચાલો, તારીખમાં લખો 3. રૂપિયા 700 નો માલ આગથી બળી ગયો જેનો વીમોય નહોતો ઉતરાવ્યો. ધેટ મીન્સ 700 એ 700 રૂપિયાનું ધંધામાં આગથી નુકસાન થયું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. લખો, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 700. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 700. તે ખરીદ ખાતે જમા, જમાના ખાનામાં 700. બાબત જેવા તમને લખતા આવડવી જોઈએ. બરાબર, રકમમાં જે લખ્યું હોય ને બાબત જેમાં લખીને તેના પાછળ લગાડ દેવાનું કે આગથી માલ બળી ગયો જેનો વીમો ઉતરાવેલ ન હતો તેના. એ ચાલશે. બરાબર, હવે તમે પછી લખી નાખજો. 2 લીટી કોરી મૂકીને આગળ વિગતના ખાનામાં લીટી મારી દો. લખાઈ ગયું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 700 700. 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. ચાલો લખો આગળ. તારીખમાં 5. ધંધામાંથી 500 રૂપિયાનો માલ ચોરાઈ ગયો તો ચોરીથી નુકસાન કહેવાય. તો આમનો શું આવે? બધામાં જો અન્ય રીતે માલની જાવક છે એટલે ખરીદ ખાતે તો જમા ફિક્સ, ઉધાર જ ખાલી વિચારવાનું. શું થયું? તો કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. લખો, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 500. તે ખરીદ ખાતે જમા, જમાના ખાનામાં 500. ચાલો, બાબત જે તમે લખી લેજો. 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. તારીખમાં લખો 8. કોઈ ઉતાવળથી બાબત જે ભેગી ભેગી લખતા નહીં, એના કરતા સમજવાની ટ્રાય કરજો. એ તો ઘરે પછી લખી લેજો તમે ગમે ત્યારે. તારીખમાં લખો 8. હવે માલ ચોરાઈ ગયો એટલે આપણે પોલીસ કેસ કર્યો. પોલીસ કેસ કર્યો તો પોલીસે તપાસ કરી. તપાસ કરીને ચોરને પકડી લીધા. હવે એ ચોર 400 રૂપિયાનો તો માલ ખાઈ ગયો તો 100 રૂપિયાનો માલ એની પાસે હતો. તો રૂપિયા 100 નો ચોરાયેલ માલ પરત મળ્યો. હવે ચોરાયેલ માલ પરત મળે ને 100 રૂપિયાનો, તો ઉલટી આમનોન કરી નાખવાની. તમે આગલી આમનોન શું કરી હતી?
ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એમાં 100 રૂપિયાથી તમારે ઉલટી આમનોન કરી નાખવાની. શું આમનોન કરવાની બોલો છે? ખરીદ ખાતે ઉધાર તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. એટલે નુકસાનના જે 500 રૂપિયા હતા એમાંથી 100 રૂપિયા નીકળી જાય. ઉધાર તમે આગલી આમનોનમાં 500 કર્યા હતા, હવે તમે અહીંયા જમા કરી નાખો 100 રૂપિયા, એટલે શું થાય? તો કે નુકસાન 400 નું થઈ જાય. એકાઉન્ટમાં બાદ બાકી ન કરવાની હોય, એકાઉન્ટમાં વાઇટર ન મારવાનું હોય, એકાઉન્ટમાં ઉલટું કરવાનું હોય, બરાબર, ઊંધું કરવાનું. તો લખો તારીખમાં 8, ખરીદ ખાતે ઉધાર તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા, 100 રૂપિયા ને 100 રૂપિયા. ખરીદ ખાતે ઉધાર તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા, 100 રૂપિયા ને 100 રૂપિયા. ઓકે, બાબત જેની 2 લીટી કોરી મૂકી દો, નીચે લીટો મારી દો. ઉદાહરણ જ છે એટલે તમારે બાબત જે તમને ટેક્સ્ટ બુક માંથી નહીં મળી જશે, બરાબર. વિગતના ખાનામાં લીટી મારી દો, તારીખમાં લખો 12. 2500 રૂપિયાનો માલ આગથી બળી ગયો ને વીમા કંપનીએ એનો દાવો મંજૂર રાખ્યો. હવે જુઓ, 2500 રૂપિયાનો માલ આગથી બળી જાય છે તો આપણે ઇન્સ્યોરન્સ ઉતાર્યો છે એનો, એટલે વીમા કંપની વાળા આવે અને ચેક કરે કે નહીં ભાઈ બરાબર છે, 2500 રૂપિયાનો માલ બળી ગયો છે, તમે સાચા છો. એટલે 2500 રૂપિયા વીમા કંપની વાળા છે ને એ આપણને આપી દે. એટલે એનો મતલબ એમ કે આપણને કઈ નુકસાન થયું નહીં. આપણે ઇન્સ્યોરન્સ ઉતાર્યો એટલે નુકસાન ન થયું કહેવાય. હવે નુકસાન ન થયું તો માલ તો જાય છે કે નહીં આગથી? માલ તો 2500 નો ગયો કે નહીં? એટલે ખરીદ ખાતે તો અન્ય રીતે માલની જાવક છે એટલે જમા થાય જ. તો ઉધાર શું થાય? તો કે નુકસાન થયું હોય ને તો ઉધાર આવે. હવે અહીં તો નુકસાન થયું નથી, તો વીમા કંપની વાળા કઈ ખીચામાં 2500 રૂપિયા લઈને આવ્યા ન હોય, કલ્યો 2500 એમ. એ લોકો તમને એમ કે કાંઈ વાંધો નહીં, તમને 2500 રૂપિયા મળી જશે એવું કહીને એ લોકો તમને કાગળિયું દઈને વયા જાય. પછી તમારે ઇન્સ્યોરન્સની કંપનીએ જઈ અને 2500 રૂપિયા લેવાના, એ લોકો કહે ત્યારે. એનો મતલબ એમ કે વીમા કંપની પાસે આપણું લેણું થયું, લેણા ખાતે ઉધાર થાય ને દેવા ખાતે જમા થાય. અહીંયા લેણું છે એટલે ઉધાર થાય, તો વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કારણ કે માલ તો આગથી બળી ગયો એટલે માલ તો જાય જ છે, એટલે ખરીદ ખાતે જમા. ક્લિયર બધાઈને? 2500 ને 2500 વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, 2500 ને 2500. બાબત જે ન લખતા નીચે વિગતના ખાનામાં લીટી મારી દો. આગળ તારીખમાં લખો 15. 4000 નો માલ જહાજમાં આવતો હતો અને જહાજ ડૂબી ગયું અને દરિયામાં જહાજ તણાઈ ગયું. એટલે આપણો તો 4000 નો માલ ગયો કે નહીં, એટલે 4000 રૂપિયા ખરીદ ખાતે તો જમા આવે જ, બરાબર. હવે એમાંથી 50% રકમનો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. 50% રકમ એટલે 2000. તો 4000 નો માલ ડૂબી ગયો અને આપણને મળશે 2000 ભવિષ્યમાં. તો 2000 નું નુકસાન થયું કે નહીં, તો એને કહેવાય ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને 2000 રૂપિયા આપણને વીમા કંપની વાળા ભવિષ્યમાં આપશે, એટલે વીમા કંપની પાસે આપણું લેણું કહેવાય. તો આમનો કેવી રીતના આવશે? તો કે ડૂબવાથી થયેલ નુકસાન અથવા ડૂબેલ માલના નુકસાન ખાતે ઉધાર 2000, વીમા કંપની ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમા 4000. તો લખો માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000, ઉધારના ખાનામાં 2000. પછી હજી ઉધાર લખો, વીમા કંપની ખાતે ઉધાર 2000, તે વીમા કંપની ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમાના ખાનામાં 4000. ચાલો બાબત જે નો લખતા 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. પછીનો વ્યવહાર જોઈએ.
500 નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. ભલે અહીંયા મફત શબ્દ આપ્યો હોય, ધર્માદો તો મફત જ હોય ને, કે ધર્માદામાં થોડા પૈસા લેવાના હોય. આપણે મંદિરમાં તેલનો ડબ્બો દઈ આવીએ કે ભાઈ હાલો બાલાજી મંદિરે આપણે તેલનો ડબ્બો દઈ આવ્યા, તો 2000 રૂપિયાનો તેલનો ડબ્બો આપણે બાલાજી મંદિરે મૂકી ત્યાં આપણે એમ કે લાવો તો 1000 રૂપિયા. એ મફત જ હોય. ધર્માદો એટલે મફત જ હોય, એવું લખવાની જરૂર નથી. ભલે રકમમાં લખ્યું છે પણ ધર્માદો ધેટ મીન્સ ધર્માદો પૂરું થઈ ગયું. તો એને ધર્માદા ખર્ચ કહેવાય. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500, અન્ય રીતે માલની જાવક. એટલે ખરીદ ખાતે જમા લખો તારીખમાં 16. ધર્માદા ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 500. તે ખરીદ ખાતે જમા, જમાના ખાનામાં 500. ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, 500 અને 500. બાબત જેનો લગતા 2 લીટી કોરી મૂકીને લીટો મારી દો વિગતના ખાનામાં. સ્પીડ રાખો. ચાલો પછીનો વ્યવહાર છે 200 રૂપિયાનો માલ જાહેરાતના ઉદ્દેશથી કસ્ટમરને નમૂના તરીકે મફત વેચ્યો. જાહેરાત છે ને એ તો મફતમાં જ કરવાની હોય, આપણે કઈ એના પૈસા ન લેવાના હોય, આપણે પૈસા દેવા પડે એના માટે. તો 200 રૂપિયા આપણો જાહેરાત ખર્ચ થયો અને સામે અન્ય રીતે માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. તો લખો તારીખમાં 20. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 200. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 200. તે ખરીદ ખાતે જમાના ખાનામાં 200. તે ખરીદ ખાતે જમાના ખાનામાં 200. બાબત જે ની 2 લીટી કોરી મૂકી દો, નીચે વિગતના ખાનામાં લીટો મારી દો. પછીનો વ્યવહાર તારીખમાં લખો 22. હવે આપણે ઉત્પાદક નથી, આપણે તો માલની ખરીદી કરી આવી છીએ, એમાં નફો ચડાવીને વેચી છીએ. મોટા ભાગના વેપારી એવા જ હોય, બરાબર, ખરીદ વેચાણનો બિઝનેસ કરતા હોય. તો આપણે ઉત્પાદક પાસેથી માલ લઈએ છીએ તો એને 400 રૂપિયાનો માલ આપણને મફત નમૂના તરીકે આપ્યો, તો એ આપણે કસ્ટમરને મફત નમૂના તરીકે જ આપવાનો હોય, એટલે એ આર્થિક વ્યવહાર ન કહેવાય. લખો તારીખ 22. એમાં બિન આર્થિક વ્યવહાર છે. વિગતના ખાનામાં એટલું લખી નાખો બિન આર્થિક વ્યવહાર છે, એટલું લખીને નીચે વિગતના ખાનામાં લીટો મારી દો. બિન આર્થિક વ્યવહાર છે. ચાલો પછીનો વ્યવહાર જુઓ. તારીખ 22 ના રોજ મળેલ માલ આપણે અનીતિ કરીએ છીએ. શું અનીતિ કરીએ છીએ? તો કઈ મફત માલ મળે તો નહીં, મફતમાં જ વેચવો જોઈએ. એના બદલે આપણે અનીતિ કરીને એ માલના રૂપિયા લઈ લઈએ છીએ 300. તો ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. લખો તારીખમાં 25. અનીતિ કરો તો એકાઉન્ટ તો એમ જ કહે છે કે એકાઉન્ટ તો આમ નોન કરવાનું કહે છે એટલે લખવી જ પડે. લખો તારીખ 25. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, 300 અને 300. બાબત જેનો લગતા એની 2 લીટી કોરી મૂકીને વિગતના ખાનામાં લીટો મારી દો. ફટાફટ લખો. ચાલો સ્ક્રીનમાં જુઓ. પછીનો વ્યવહાર તારીખ 28. 1500 રૂપિયાનો માલ આગથી બળી ગયો, એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ, અન્ય રીતે માલની જાવક એટલે ખરીદ ખાતે જમા 1500. હવે ઉધાર શું આવે? તો કે ઉધાર ઘણું બધું આવશે. વીમા કંપનીએ 900 નો દાવો મંજૂર કર્યો, એટલે એનો મતલબ એમ કે 1500 નો માલ બળી ગયો તો સામે 900 રૂપિયા વીમા કંપની વાળા આપણને ભવિષ્યમાં ચૂકવશે. તો વીમા કંપની પાસે આપણું લેણું થયું 900 રૂપિયા, એટલે એક અસર ઈ આવે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 900. પછી બળેલો માલ છે ને એ આપણે લોઢાપત્રાના ભંગારવાળા પાસે વેચ્યો ને તો એને 200 રૂપિયા આપણને આપ્યા. આ માલ ભંગાર તરીકે વેચતા 200 રૂપિયા એના આવ્યા. તો 200 રૂપિયા ધંધામાં રોકડ આવ્યા કે નહીં? એટલે રોકડ આવે એટલે આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર 200. હવે માલ બળી ગયો 1500 નો, સામે વીમા કંપની વાળા આપણને 900 આપશે, લોઢાપત્રાના ભંગાર વાળાએ 200 આપ્યા, એટલે 1100 તો આપણા ખીચામાં ભવિષ્યમાં આવી જશે કે નહીં? 200 આવી ગયા, 900 ભવિષ્યમાં આવશે, એટલે 1100 આવી ગયા કે નહીં ખીચામાં?
તો ઘટ્યા કેટલા ખીચામાં 400. એ 400 નું નુકસાન થયું કહેવાય. શું થયું તો નુકસાન થયું તો કે આગ લાગી એટલે. તો એને આગથી નુકસાન ખાતે ઉધાર લખાય. બરાબર. તો આખી આમ નોંધ લખો. હવે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400. ઉધારના ખાનામાં 400. પછી હજી ઉધાર લખો. વીમા કંપની ખાતે ઉધાર 900. વીમા કંપની ખાતે ઉધાર 900. ઉધારના ખાનામાં 900. હજી ઉધાર લખો. રોકડ ખાતે ઉધાર 200. ઉધારના ખાનામાં 200. લખ્યું બધાએ. તે ખરીદ ખાતે જમા 1500. બાબત જેની 3 લીટી મૂકી દે. આમાં લાંબો વ્યવહાર છે તો બાબત જેની 3 લીટી કોરી મૂકી લીટો મારો. હાલો. છેલ્લો વ્યવહાર જોઈએ. રૂપિયા 600 નો માલ વરસાદથી પલળી ગયો એટલે ખરીદ ખાતે જમા 600 રૂપિયા થાય. બરાબર. હવે એ વરસાદમાં પલળી જાય ને માલ તો થોડો ખારો હોય એટલે આપણે શું કરીએ તો કે ગમે એ કસ્ટમરને આપણે વેચી નાખીએ ઉડે માલ. તો એ કસ્ટમર આપણને પલળી ગયેલ માલના તો ઓછા જ રૂપિયા આપવાના છે. તો માની લો કે એમાંથી આપણને 200 રૂપિયા મળ્યા એટલે એ 200 રૂપિયા માટે વેચી નાખો. તમે 200 રૂપિયા વેચી નાખો એટલે ધંધામાં 200 રૂપિયા રોકડ આવી કે નહીં. એટલે રોકડ ખાતે ઉધાર થાય 200 રૂપિયા. હવે 600 નો માલ પલળી ગયો તો આવ્યા 200 એટલે 400 રૂપિયાનું શું થયું આપણને નુકસાન થયું. તો નુકસાન શું આવે ઉધાર થાય. પણ શેનાથી નુકસાન થયું તો કે વરસાદથી. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400 રૂપિયા. લખો આમનો તારીખમાં 30. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400 રૂપિયા. રોકડ ખાતે ઉધાર 200. તે ખરીદ ખાતે જમા 600. વિગતના ખાનાની 2 લીટી કોરી મૂકીને સળંગ લીટી મારી દો. હવે સળંગ લીટી આવે કારણ કે દાખલો પૂરો થઈ ગયો એટલે સળંગ લીટી લીટીએ લીટી મારો. એની નીચેની લીટીમાં લીટી મારો અને સરવાળો કરી નાખજો. તમે ઉદાહરણ જ છે એટલે એમાંથી જોઈ લેજો બધું. બરાબર. અહીંયા આપણે આપણો દાખલો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.